નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે દેવીસરની બાજુમાં અરલ ગામ આવેલ છે અને અરલ ગામની બાજુમાં જે ફાટક છે તેની થોડીક જ આગળ અહીંયા રસ્તો છે ને રસ્તાની બાજુમાં અહીંયા સરસ મજાનું એવું તળાવ છે અને તળાવની કિનારે જ અહીંયા કને એક સેલોર વાવ આવેલ છે તે આજે આપણે જોઈશું. તો આ સેલોર વાવ લગભગ હજી સોશિયલ મીડિયામાં કોની પાસે કોને જોઈ નહીં હોય. આજે આપણે પહેલી વખત જો આવ્યા છીએ તમને બતાવશું. તો જગ્યા કેવી છે ને ક્યાં આવેલ છે તે જોઈ લેજો. તો મિત્રો, તળાવના કિનારે આવેલ છે સેલોર વાવ. ઐતિહાસિક વર્ષો જૂની, ન જાણે કેટલા વર્ષો જૂની હશે સેલોર વાવ. અહીંયા એક ચોરસ કૂવો છે અને કૂવાની સામે આ સેલોર વાવ છે. તો દરેક જે આપણે કચ્છમાં જે જૂની ઐતિહાસિક સેલોર વાવ જોઈએ એના પ્રમાણે જ આ સેલોર વાવ પણ એવી છે. અહીંયા એક ચોરસ કૂવો અને તેની આગળ અહીંયા આ સેલોર વાવ જે પગથિયાવાળી, ત્યાંથી પગથિયા શરૂ થાય છે અને લગભગ આ 2-3 માળની ઊંડી પણ હોઈ શકે એવું આપણે ચણતરનું ડિઝાઇન એવું આપણે જોવા મળી રહ્યું છે. તો આ છે પગથિયા, અહીંયાથી અંદર જવાય. જે તે વખતમાં પાણીની તંગી કચ્છમાં હોવાથી આવી અનેક જગ્યાએ કચ્છમાં રાજાશાહી વખતમાં કે કોઈ વ્યક્તિગત રીતે જ્યાં પણ માણસનો વસવાટ હોય ત્યાં આવી સેલોર બનાવી અને પાણીનો સંગ્રહ કરતા અને પીતા અને પશુ પક્ષીઓને પણ પીવડાવતા.